તો આપણે ભાઈ હવે આવી ગયા છે એરપોર્ટ. એનું છે ટેકનો ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ એનું એરપોર્ટ છે. આઈ થિંક નવું જ કન્સ્ટ્રક્શન થયેલું લાગે છે. તો ચલો આપણે હવે આપણી ચેક ઇન પ્રોસેસને બધું પતાવી દઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. આ એનું અંદરનું એરપોર્ટનું છે ભાગ. એરપોર્ટ તો કહેવાય ને ઘણું સારું બનાવ્યું છે. કારણ કે જે અંદર એન્ટ્રન્સથી જે રિક્ષાની બી એન્ટ્રન્સ હતું પાર્કિંગ કરતી વખતે, તો એ લોકોનું બી રિક્ષા ડ્રાઈવરના ફિંગરપ્રિન્ટ વડે જે આખું કહેવાય ને એ લોકોની રિસિપ્ટ નીકળી ગઈ. ડિપાર્ચર ઉપર છે. ચલો આપણે ડિપાર્ચર બાજુ જઈએ. સારું એરપોર્ટ છે. બીજું એક વસ્તુ એ હતી કે આપણાથી એક ભૂલ થઈ ગઈ છે કે આપણી ફ્લાઇટ 3:50ની નહીં પણ 5:30ની ફ્લાઇટ છે. ઓલમોસ્ટ આપણે 2 કલાક વહેલા આવી ગયા. કંઈ વાંધો નહીં, એમ બી હોસ્ટેલમાં 12 વાગ્યાનું ચેકઆઉટ હતું, તો આપણે ચેકઆઉટ તો 12 વાગે કરી દીધું હતું. તો યસ, હવે જઈએ આપણે. બધી પ્રોસેસ તો પતાવી દઈએ. એલએસસી ચાલુ કરે છે કે નહીં આ લોકો આટલું વહેલા. એરપોર્ટ બહુ સરસ છે એનું. ન્યૂલી કન્સ્ટ્રક્ટેડ લાગે છે મને. હવે એરપોર્ટમાં આટલા બધા વહેલા આવીને બેઠા ને આપણે, એટલે દરેક કલાકે કોફી કંઈક ને કંઈક ખર્ચો થતો રહેવાનો છે. 5:30 આ રહી VN 920 VNT અને 5:30ની જે આપણે ચેક ઇન ઝોન. શું કરશું આપણે? કંઈ ચલો ને ક્યાંક એમ બી કાલનો વિડીયો એડિટ કરવાનો છે, તો ક્યાંક ખૂણામાં બેસીને વિડીયો એડિટ કરીએ અને કોફી પીએ. ઉપર બી ખાસ એવા શોપ છે ઉપર. અહીંયા બી ઉપર છે. આ હાઈટ એટલી ઊંચી છે ને, તો એરપોર્ટ એટલું ખુલ્લું લાગે છે ને કે એમ લાગે કે છે એરપોર્ટનું જે એરિયા છે નાનો છે, હાઈટના રીતે બહુ મોટું લાગે છે આ ખાસું એવું. તો આપણું ચેક ઇન પતી ગયું છે. એ લોકોએ મને રિટર્ન ટિકિટ માગી અને પછી ડોલર છે કે નહીં બધું પૂછ્યું, અને સિક્યુરિટી ચેકિનમાં કહેવાય પાણીની બોટલ બી નીકાળી દીધી. અને જેવું સિક્યુરિટી ચેકિન પતાવીને બહાર નીકળ્યા તો તરત પાણીની બોટલ વેચાતી રહી. આગળ તનો કંઈ મને આઈડિયા ના આવે કેમ કરવાનું, મિનિંગ શું હતો. ઠીક છે, જેવી હોય. તો હવે આપણી ફ્લાઇટનો ટાઈમ 5:30નો છે. 4:40 ચાલુ થશે અંદર પ્લેનમાં બેસવાનું. તો ત્યાં સુધી થોડું ફરી લઈએ એરપોર્ટની અંદર. હવે ગેટ આપણો છે A21. આગળ લખેલું હતું કે A21 સુધી પહોંચતા 10 મિનિટ લાગશે તમારે. લેટ્સ સી કઈ બાજુ છે. ફાઇનલી બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું. ફ્લાઇટ આઈ થિંક 10 મિનિટ લેટ છે. તો આપણે ત્યાં આગળ પહોંચીશું 5:30 થી 6:30 7. સીટ નંબર 22. હેલો. વિયેતનામ એરલાઇન્સમાં જો લેગ સ્પેસ ને બધું સારું છે એઝ કમ્પેર ટુ એર એશિયા છે. વિયેતનામની કઈ વિયેતજેટ છે. વિયેતજેટ તો સાવ બકવાસ છે. આની લેગ સ્પેસ સારી છે. બધી ડિટેલ માંગેલી છે એ લોકોએ કે તમારો પાસપોર્ટ નંબર કઈ ગયો, અરાઈવ ફ્રોમ, અને કેટલા દિવસનો સ્ટે છે, અને ઇન શોર્ટ બધી ડિટેલ માંગેલી છે. પ્રી ઇમિગ્રેશન ડિટેલ માંગેલી છે. ફ્લાઇટની અંદર આપી છે તમને.
સો વેલકમ ટુ આપણી કન્ટ્રી નંબર 5 લાઓસ. જસ્ટ આપણે 8:30 વાગે બહાર નીકળ્યા છીએ. ફ્લાઇટમાં તમને જેમ જણાવ્યું એમ એક ઇમિગ્રેશન ફોર્મ આપણને ભરાવડાવ્યું હતું. પછી આપણે ગયા ઇમિગ્રેશનમાં, અને ઇમિગ્રેશનમાં કહેવાય ને કે ટોટલી બોગસ, કે જસ્ટ પેલા લાઇનમાં ઊભા રહ્યા કે આગળ અલગ અલગ કાઉન્ટર હતા. ઈ વિઝાનું અલગ કાઉન્ટર હતું, ઓન અરાઇવલનું અલગ કાઉન્ટર હતું. તો હું ઈ વિઝા આગળ કાઉન્ટર જઈને ઊભો રહ્યો. પછી ઇન્ડિયન પાસપોર્ટ જોયા ને તો મને સાઈડમાં બોલાવ્યો, અને પછી સાઈડમાં બોલાવીને મને એક બીજા ઓફિસર પાસે લઈ ગયો. પછી એ કે મને તમારો પાસપોર્ટ લાવો, તમારી રિટર્ન ટિકિટ મને બતાવો. પછી રિટર્ન ટિકિટ મેં એમને બતાવી, તો એમને 2-3 જણાને ફોટો પાડીને મોકલ્યા અને કન્ફર્મેશન લીધું કે આ ટિકિટ કન્ફર્મ છે કે ડમી ટિકિટ છે. પછી 10-15 મિનિટ ત્યાં આગળ વેઇટ કરાવ્યો. પછી લઈ ગયા મને ઇમિગ્રેશન ઓફિસમાં લઈ ગયા. પછી ઇમિગ્રેશન ઓફિસમાં લઈ જઈને એ લોકો અંદર કંઈક વાત કરતા હતા. પછી મને કહ્યું કે તમે 10-15 મિનિટ વેઇટ કરો. પછી પાછો અંદર બોલાવે છે મને. પછી કે કેટલા દિવસ તમે રોકાવાના છો, તમારી રિટર્ન ટિકિટ બતાવો, કેટલા યુએસડી લઈને આવ્યા છો, કેટલા યુએસડી લઈને આવ્યા છો બતાવો મને. તો પછી એને ટોટલી બધા કાઢીને બતાવ્યા. પછી એ લોકો એકબીજા સાથે વાત કરતા હતા. મને આઈડિયા આવી ગયો કે આ કંઈક છે, આ લોકોને કંઈક ઈચ્છા છે લેવાની. પણ આપણે તો શું કરાય, સામેથી કહેવાનું કે બતાવો. પછી કે વાંધો નહીં, જાઓ તમે હવે ઇમિગ્રેશન વિઝા લઈ શકો છો. તો ઓલમોસ્ટ કહેવાય ને કે 1.5 કલાકથી 1 કલાક મારો બગાડ્યો. અને પછી જે ફર્સ્ટ ટાઈમ જે ઇમિગ્રેશન ઓફિસર પાસે ગયો તો વિઝા લેવા, એની જગ્યાએ બીજા કાઉન્ટર ઉપર ગયો. તો એ બેન હતા, એ પહેલાં મને સામે જોઈને પછી બીજા ઇમિગ્રેશન ઓફિસરમાં બોલાવીને કે આ પાસપોર્ટ. તો પહેલાં એવું કીધું કે ના તો ઓલરેડી થઈ ગયું છે, ચેક થઈ ગયું છે. પછી વિઝા અમે લોકો મને સ્ટેમ્પ મારી આપ્યા. કહેવાય ને કે બહુ ફ્રોડ બહુ ચાલી રહ્યું છે અહીંયા. હવે આટલું બધું કે તમારી કન્ટ્રી જ આટલી નાની, એક તો અમે અહીંયા ટુરિઝમ માટે આવતા હોઈએ છીએ, અહીંયા પૈસા ખર્ચતા હોઈએ છીએ, અને તો બી તમે આટલા હેરાન કરો ને તો નેક્સ્ટ ટાઈમથી કોઈ આવવાનું બી વિચાર કરે. ઠીક છે, જે બી હોય, આપણે બહાર નીકળીને $30 જેવા કન્વર્ટ બી કરી દીધા. અહીંનું કરન્સી છે ને કીપ કરન્સી છે, એટલે માની લો કે આપણા એક INR બરાબર $240 છે. તો મને $30 કંઈક 6.5 લાખ જેવા ડોલરમાં કીપ કરન્સી મળી છે. તો અહીં બીજું બી હતું કે અહીંયા છે ને ગ્રેબ એપ નથી ચાલતી. તો ગ્રેબ એપની જગ્યાએ અહીંયા ઇનડ્રાઈવ એપ્લિકેશન ચાલે છે. તો એ એપ્લિકેશનમાં એવું છે કે તમારે રાઈડ નાખવાની, ડેસ્ટિનેશન નાખવાનું, અને તમારે ઓફર કરવાની કે હું આટલા પૈસા આપીશ. તો એ પ્રમાણે રાઈડ મળતી હોય છે. તો યસ, લાઓસનું કહેવાય ને ફર્સ્ટ ઇમ્પ્રેશન તો બહુ મજા ના આવી. જોઈએ હવે કાલથી કેવા દિવસ જાય છે. 5 દિવસ. અહીંયા જ્યારે લેન્ડ થાય ને ત્યારે વરસાદ ચાલતો હતો. અત્યારે તો અંધારામાં કંઈ આઈડિયા નથી આવી રહ્યો. જોઈએ હવે કાલે કેવું જાય છે. ભાઈ ફૂલ વરસાદ ચાલી રહ્યો છે અને આપણી હોસ્ટેલ આપણને મળી નથી રહી. સ્પેસ આ રહી આપણી હોસ્ટેલ છે. ચલો તો ચેક ઇન કરી લઈએ. પેટિટ એસ્પેસ એ આપણી હોસ્ટેલ છે, અને આપણે છે ને અહીંયા 1 દિવસ રોકાવાના છીએ. એની કેપિટલ સિટી વિયેન્ટિયાને છે, લાઓસની કેપિટલ સિટીમાં વિયેન્ટિયાનેમાં. અને અહીંનું મને 1 દિવસનું ભાડું છે ને 810 કે 820 રૂપિયા જેવું પડ્યું છે, ઇન્ક્લુડિંગ મોર્નિંગ બ્રેકફાસ્ટ. સારી હોસ્ટેલ છે. કહેવાય ને કે અંદર જે બેડ આપે છે ને, બંક બેડ, એ બહુ સરસ છે, સ્પેસિયસ છે, અને જે વોશરૂમ ને એ બધું છે ને ક્લીન છે, અને એ લોકો ટોવેલ બી આપે છે. એ મેઇન ખાસ છે અહીંયા. તો આપણે ભૂખ લાગી છે, તો એક નજીકમાં છે ને એક ઇન્ડિયન પાકિસ્તાની ફૂડ મળે છે અહીંયા. તો લેટ્સ સી, જોઈએ ત્યાં આગળ કે ખાવું પડશે. અત્યારે છે ને એટમોસ્ફિયરની વાત કરું ને તો 25 ડિગ્રી જેવું ટેમ્પરેચર બતાવે છે, પણ થોડું કે વરસાદ ચાલુ બંધ છે. હું આવ્યો ત્યારે વરસાદ પ્રોપર ચાલતો હતો. અત્યારે કહેવાય ને કે છાંટા આવે છે. તો ચલો જઈએ આગળ. પ્લસ અહીંયા જે વિયેન્ટિયાને છે ને એમાં કંઈ ખાસ એટલું ફરવા જેવું છે નહીં. એટલે જનરલી છે ને જેટલા બી ટુરિસ્ટ આવતા હોય છે ને એ લોકો કાં તો લુઆંગ પ્રભાંગ કરીને એક છે, કાં તો પછી વેંગ વિયંગ કરીને છે, એ જગ્યાએ જતા હોય છે. લુઆંગ પ્રભાંગ અહીંથી આઈ થિંક 250-300 કિલોમીટર છે, અને વેંગ વિયંગ બી કંઈક છે.
તો આપણે આવતીકાલે કહેવાય ને કે વેંગ વિયંગ નહીં સોરી આપણે આવતીકાલે જઈશું આપણે લુઆંગ પ્રવાંગ જઈશું. અને લુઆંગ પ્રવાંગ જવા માટે છે ને કાં તો તમે બસમાં જઈ શકો, કાં તો તમે અહીંની એક ફાસ્ટ ટ્રેન છે જે બુલેટ ટ્રેન કહેવાય છે. યસ, અહીંયા બી એક બુલેટ ટ્રેન છે, ચાઇનાએ ચાલુ કરેલી છે અને એનું નામ છે LCR, લાઓ ચાઇના રિપબ્લિક, લાઓ ચાઇના રેલવે. લાઓસને છે ને ઘણી જગ્યાએ છે ને લાઓ PDR બી લખેલું હોય છે, એટલે એવું છે કે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક, એનો ફૂલ ફોર્મ એ છે. એટલે ઘણી જગ્યાએ લાઓસ લખ્યું હોય, કાં તો ઘણી જગ્યાએ લાઓ PDR બી લખ્યું હોય છે. આ એનો ફ્લેગ છે. યસ, આ સ્ટ્રીટમાં બતાવે છે. આ સ્ટ્રીટમાં તો અંધારું છે યાર. જતા તો આવીએ. આ સ્ટ્રીટ જો તમે એકદમ અંધારાવાળી સ્ટ્રીટ છે. આમાં તો ના હોઈ શકે, બંધ થઈ ગયું કે શું? એકવાર ગૂગલ મેપમાં ચેક કરી દઉં. આ બોર્ડ રહ્યું એટલે આ રસ્તા ઉપર જ છે ક્યાંક. અચ્છા, આ રહ્યું. આઈ થિંક ક્લોઝ થઈ ગયું છે કે શું? હા, ક્લોઝ થઈ ગયું છે. અહીં લખ્યું છે સોરી ટુડે ક્લોઝ, ઓપન ટુમોરો. કંઈ નહીં, ચલો તો હવે ક્યાંક બીજે શોધીએ. હવે થોડું ઓનલાઈન સર્ચ કરવું પડશે પાછું. આજે અચ્છા ઓકે, આજે મને લાગે ના તો સેટરડે છે, ફ્રાઈડે બી નથી. કંઈ ચલો બહાર કંઈક જોઈએ હોય તો. આ ગલીમાંથી આમ આગળ નીકળું ને એટલે એક બીજી ઇન્ડિયન રોટી કરીને હોટલ મને બતાવ્યું ઓનલાઈન. એના રિવ્યૂ બી સારા છે, જોઈએ ત્યાં શું મળે છે. આ બિંગચુન આઈસ્ક્રીમ છે ને ફેમસ છે એનું. રોટી હાઉસ તે રહ્યું. ચલો તો જતા આવીએ ત્યાં આગળ. ઇન્ડિયન રેસ્ટોરન્ટ. Do you have veg thali right now? Yeah. Yeah. Okay, one veg thali. Take away or No, dine here. eat here. Yeah. यहाँ તમે પ્રાઇસ જોશો ને તો સમોસા 40,000 કીપ, પકોડા 50,000 કીપ છે, પનીર મલાઈ ટિક્કા, પનીર ભુજીયા 70,000. આ બધું છે નોનવેજ.
આપણે આ થાળી મંગાવી છે 95,000 કીપની છે. બધું છે અહીંયા. ઇન્ડિયનમાં છોલે ભટુરે, સાઉથ ઇન્ડિયન છે, ચાઇનીઝ છે, નોનવેજ છે, પંજાબી છે. ચલો તો ડિનર કરી લઈએ આપણું. તો જમવાનું આપણું ફિનિશ થઈ ગયું અહીંયા. સારું હતું જમવાનું. ચલો બિલ આપી દઈએ. नहीं गोभी तो लिख दे फुल पत्ता गोभी कितना हुआ? आए आपका खुद का ही है ये? हैं आपका ही है रेस्टोरेंट? हाँ हाँ मैं अच्छा बढ़िया. हाँ सोचे मैं हूँ अहमदाबाद, गुजरात से. अच्छा हाँ. आप कहाँ से? उड़ीसा अच्छा, आपकी लैंग्वेज से लगा मुझे. तो कितने टाइम से ये होटल? 7 साल हो गए क्या बात है. तो आ जाते इंडियन टूरिस्ट वगैरह यहाँ पे? हाँ टूरिस्ट आते हैं इंडियन टूरिस्ट? अच्छा. चलिए. हाँ, यहाँ घूमने आए हो या जब घूमने नहीं, मैं 20-25 दिन से निकला हुआ हूँ घूमने के लिए. ये मेरी चौथी कंट्री है. Don't tell me ये मेरी तीसरी कंट्री है. अच्छा अच्छा अभी अभी घूम रहे हो फिर घूम रहे. अभी जाऊंगा कल मैं, वो लुआंग प्रवांग है ना, हाँ हाँ वहाँ पे जाना है. चलिए. थैंक यू થેન્ક યુ. નાઇસ ટુ મીટ યુ. અચ્છા એવું છે. દીપલ बताओ ફરવા આવ્યા છે કે શું છે? वापस थोड़ा અચ્છા એવું છે. ચાર અહીંયા જ ખાલી લાઓસ જ. અચ્છા વિયેતનામ. અને આગળ ક્યાં ફરીને આવ્યા? हाँ हमारी 14-15 નહીં આજ કન્ટિન્યુઅસ. मलेशिया थाईलैंड અચ્છા એવું છે. એટલે હું એકચ્યુઅલી તો થાઈલેન્ડમાં તો ટ્રેનિંગ માટે ગયો હતો, મુએ થાઈ ટ્રેનિંગ માટે. હા, ત્યાંથી પછી કંબોડિયા અને કંબોડિયાથી અહીંયા લાઓસમાં આવ્યો. અહીંયાથી પછી એક ભાઈ આપણને ગુજરાતી ભાઈબંધ આપણને મળી ગયો, નવસારીનો હતો. અને જે ઇન્ડિયન રેસ્ટોરન્ટના ઓનર હતા ને એ ઓડિશાના હતા. વાતોમાં મેં યાર હેન્ડ વોશ કરવાનું ભૂલી ગયો. ઠીક છે, કંઈ વાંધો નહીં. હોસ્ટેલ જઈને કરી દઈએ આપણે. યસ, તો આ તે આજનો દિવસ આપણો લાઓસમાં ફર્સ્ટ ડે છે. તો હવે ઓલમોસ્ટ 9:45 થઈ ગયા છે. આરામ કરી હોસ્ટેલ જઈને. કાલે સવારે એક છે અહીંયા પગોડા ટેમ્પલ છે એનું ફેમસ, એ વિઝિટ કરશું. અને પછી બપોર પછી આપણી ટ્રેન છે તો એના માટે નીકળીશું. તો મળીએ હવે આવતીકાલે.